જો પાર્થ મળી ગયો છે આપણને. તો હેલો ગાઈઝ, કેમ છો વિદ્યાનગર? તો ગાઈઝ જો આજે તો મસ્ત કુર્તો બુર્તો પહેરી લીધો છે, કારણ કે આજે છે અમારી કોલેજમાં એન્યુઅલ ડે. તો આજે ખરેખર બહુ મજા આવવાની છે, કારણ કે આજે એન્યુઅલ ડે છે અને જમવાનું બમવાનું મસ્ત હશે અને આજે બધાને એવોર્ડ મળવાના છે. તો જોઈએ આજે કોણ કોનું સારું સારું અચીવમેન્ટ થયું હશે. તો ખરેખર ગાઈઝ બહુ મજા આવવાની છે. પ્રોગ્રામ 10 વાગે ચાલુ થવાનો હતો, અત્યારે બી 10 જ વાગ્યા છે. હું શાંતિથી આવ્યો છું, જોઈએ અગર ત્યાં આગળ કેવું રહે છે. હવે કાલે અમે ડિસ્પ્લે અને પેન્ટિંગનું ડિસ્પ્લે બી છે, તો અમે કાલે પેન્ટિંગનું ડિસ્પ્લે ને એ બધું કરીને આવ્યા હતા. તો જોઈએ આજે કોણ કોણ ગેસ્ટ આવવાના છે, કોણ નથી આવવાનું અને કેવી મજા આવવાની છે. હવે જોઈએ આપણે. ચલો ગાઈસ, જોરદાર મળીએ. અને મારે તમને કઈ ઇમ્પોર્ટન્ટ મસ્ત વાત કહેવાની છે. આજે મારા ડિગ્રીની વાત છે, તો હું તમને પછી વાત કરે. પહેલા આજે પ્રોગ્રામ નક્કી કરે. અને હા ગાઈસ, આજે તો મારા ક્લાસ ટીચર આવ્યા છે, શીતલ મેડમ. તો એ જોડે જ છે નજીકમાં. તો જોઈએ હવે એમનું બી મળવાનું છે. એમને તો આજે બહુ ગુડ ઓપોર્ચ્યુનિટી છે કે અમને આજે મારું ડિસ્પ્લે બતાવું. તો જોઈએ હવે કેવું રહે છે. ચલો, જો પાર્થ મળી ગયો છે આપણને. તો કેમ છો? રેડી થઈ ગયા છો મસ્તન? તો ચલો સોંગ બહુ વાગે છે નીચે મસ્ત. વિકાસ અને માનવતાના શાશ્વત મૂલ્યોની અવિરત સાધના છે. સમાજને પરત આપવાની ભાવના. Academic year. The 4 students of third year BBA painting participated in a national art camp organized by IGS Bangalore. મને તો ચોક્કસપણે કહું છું કે શિવને એન્જિનિયર છું એટલે હું થોડો ઘણો પાર્ટ્સ આવે, પૂર્ણ નહીં પણ થોડો ઘણો, એટલે એમને રસ ખરો. અત્યારે અમારી જનરેશનમાં અમેરિકામાં મારા પૌત્ર અને પૌત્રીઓ એ આ વિષયમાં જ અત્યારે નોલેજ મેળવે છે. ચલો તો ગાઈસ, મસ્ત એક્ટિવિટી પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. હવે જમવાનું છે, પહેલા ફોટો શૂટ કરે. અને આપણે જો આ પરેશ ને અમારે એવોર્ડ મળ્યો છે બેસ્ટ મળી ગયો છે. મેં તો વિચાર્યું નતું ભાઈ, થોડીક આમ સેજ પણ વિચાર્યું નતું, પણ મસ્ત એવોર્ડ આપણે મળી ગયો છે. મમ્મી ખુશ થઈ જશે આનાથી. શું કહું છું? અમારી વિધિ આવી ગયા. થેન્ક યુ. જો વિધિ આવી ગઈ છે મસ્ત. ભૂખ લાગી ને? જલ્દી ફોટો પડાવી જમવાનું જ ભાઈ. ઉપવાસ નવરાત્રી. અરે બહુ જ ભાઈ મતલબ અમારા મિત્રને અવોર્ડ મળ્યો છે, અમારા બહુ સારા સિનિયરોને અવોર્ડ મળ્યો એના બરોબર. બાકી હવે જોઈએ ખાવાનું કેવું છે, આગળનું ખાવાનું ને આ વ્લોગ્સ જોવા માટે તમે જોડાયેલા રહો. હા, કારણ કે ઉપવાસ છે એટલે અત્યારે બપોર જમવાનું છે, સારું જમવાનું છે. તો જોઈએ હવે શું છે, હે ને? ચલ, આ નિશાન આશીષ નું અમારું આમ બોલ્યું. આશીષ નું મસ્ત લાગે. પછી આ ફોટો પીવાનું મારું. હા, સૌથી ઉપર વાળું. હા, આમાં પછી આ પીવાનું મસ્ત પેન્ટિંગ છે. જો માસ્ટર મારા પાર્થભાઈ છે, માસ્ટર ને એમને કરી છે. જો કેવું મસ્ત છે. ફાઇન. બસ ટ્રેવલમાં જે માણસો જે સફર કરતા હોય ને એના માણસો. હવે જે મારા જે બધા પેન્ટિંગ છે ને, એ બધા પેન્ટિંગ શાંત ઉપર છે. શાંત હોય માણસો એ જે લોકો બસ સ્ટેન્ડ પડી રહેલા હોય, સુઈ રહેલા હોય, કઈ જવા માટે, કઈ મેળવવા માટે, પૈસા કમાવા માટે, ભીખ માંગવા માટે, એ લોકો આવી રીતે સુતા હોય છે. આવી રીતે એનું પહેરવેશ જોવું કે એમનું બિહેવિયર જોવું, તો એવું લાગે અમને કઈ કરવું જ નહીં. એમ આપણે એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે બહુ બધું કરીએ, કઈક જઈએ. જો આ બધા માણસો એવા છે કે એમને બધી બસ આવે છે, પબ્લિક એટલું બધું હોય છે, આગળનું એન્વાયરમેન્ટ એટલું ખરાબ હોય છે, વાતાવરણ ખરાબ હોય છે, એમને એનાથી કોઈ જ લેવા દેવા નથી. આ માણસ એક ભીડના છાડા નીચે ઊંઘી રહ્યો, એની આજુબાજુ કશું નથી, આજુબાજુ બસો પડી રહેલી છે.
તો એને નહીં ખાવું નહીં પીવું કશું જ નહીં, એટલે એના માટે આ પેન્ટિંગ છે. અને મેં આ પેન્ટિંગમાં પેન યુઝ કરી છે ક્રેચ વધારે, જે આવા પબ્લિક આવા માણસોમાં જે એમની જે લાઈફ રિલેટ કરતું હોય એમાં. અને આ એક સિરીઝ છે, એક મેં માણસ જોયો છું તેલો આવી ઓઢીને બનાવી, તો મેં એને ફોટો કેપ્ચર કર્યું, પછી મેં કમ્પોઝિશન બનાવ્યું આખું. તો એના ઉપર આ બી એવું જ છે કે આ લોકો શાંતિ સુઈ ગયા છે, બસ સ્ટેન્ડમાં બેઠા સુધી એમને કઈ જવું નથી, કઈ કરવું નથી. અવાજ બહુ બધો આવે છે, માણસો રાડો બી એટલી પાડે, બસ આવવા જવા છે, માણસો બી ફરે છે, તો એમને એનાથી કોઈ લેવા નથી. અને આ એની જે ડિઝાઇન છે અને આ કલર છે, એની લાઈફ જે નેચરલ જે લાઈફ છે એના મેં ટ્રાય કર્યું છે બતાવવા. અને આ એમને મલ્ટીપલ ઓઇલ પેસ્ટલ આવે ને એ બી ઘસા છે, પછી ચારકોલ જે બ્લેક આવે એ બી યુઝ કર્યું છે. મેં કાપડ યુઝ કર્યું છે, કોરોગેટેડ સીટ આવે ને અને આ પાછળ બેકગ્રાઉન્ડ કે આપણે સટર આવે ને એ બી યુઝ કરી, અને નીચે સરફેસ રાખી છે. અને આ એના ચીકરા ને એવું બધું હોય જોઈ જાવ તો એને અલગ અલગ રીતે ટ્રાય કરતો, એમાં જાળ નાખીને એને ઉત્સાહ થાય છે. તો આવી મતલબ મારા બધા પેન્ટિંગ ખડબચરામ છે બધા, જે એના લાઈફ ને રિલેટ કરતું હોય એવા માણસો. તો આવે બધું. પછી આ ચારકોલ થી કરજો, અમુક જગ્યાએ મેં પેસ્ટ કર્યા છે કાપી કાપીને, પછી અમુક લાઈનો બતાવેલી છે. પછી પછી આ ચંપલ ના થોડા, અને એ બી જો અંગૂઠા અલગ અલગ બતાવ્યા છે બધા, એટલે એવું ટ્રાય કર્યું છે. બરાબર. એટલે કારણ કે મારું નેચર 2-3 વર્ષથી એવું જ રહ્યું છે કે એવું પ્રોપર આવતું જતું રહ્યું છે. મેં આવા જ માણસોને જોયા છે, આવા જ માણસો ઓબ્ઝર્વ કર્યા છે, આવા જ માણસોને મેં નેચરમાં જોયા છે, અને એને પેન્ટિંગ મારામાં દેખાય છે, મારામાં આવી ગયું. અને મોસ્ટ ઓફ બધી પેન્ટિંગ મારા કેવું કે થોડું વધારે બહુ ડિપ્રેશનમાં થાય આપણે માણસ, એટલે એ બી પેન્ટિંગમાં દેખાયું છે. કેમ બધી પેન્ટિંગ જે બી પેન્ટિંગ એવી લાગશે છે ભાઈ શાંત છે, બહુ ઉથલ પાથલ નથી, તો બી મારા નેચર ને બી આમ રિલેટ કરતું આ બધા ટ્રાય કરે છે કે બધાને થેન્ક સો મચ. And we don't have to go now. I wish I could live this life on replay. Don't need to make plans, it's all in your hands. I'm too busy, I'm spending all my time with you. Driving through the states, don't know what awaits. કઈ જવાનું છે બોલો? જમવા જઈએ ભૂખ લાગે જોરદાર. અને જો જમવાનું છેલ્લું છે, તમે હવે જોઈએ કેવું હોય છે, શું જમવાનું હોય છે. મારે તો ઉપવાસ છે એટલે ખાવાનું ભૂખ લાગી છે. લઈ લીધી થાળી, શરૂ થઈ ગયું છે. ચાલો જોઈએ આપણે શું શું જમવાનું. ફૂડો મૂકી દીધું. ઘોડા ભેગે છાસુ આવી ગઈ છે. આપણે All my time with you. કઈ જવું? Spending all my time. ગાઈસ ફાઇનલી જોરદાર ઇવેન્ટ પૂરી થઈ ગઈ છે. તો એન્યુઅલ ડે ખતમ થઈ ગયો છે, અને ખુશ બી બહુ છું કારણ કે મને બેસ્ટ ક્લાસ એવોર્ડ મળ્યો છે ભાઈ. તો મેં તો આ વખતે વિચાર્યું છે, તો ઓલા વખતે બહુ વિચાર્યું છું, આ વખતે જીરીપી નહોતું વિચાર્યું, તો 2 એવોર્ડ મળ્યો છે, તો બહુ સારી વાત છે. તો અત્યારના વાગ્યા છે 2, તો હવે મમ્મીને ઘરે એવોર્ડ બતાવવાનો છે, તો મને બહુ ખુશી થાય છે. એટલે હું રહેવાનો તો પણ નથી રહેવાનો હવે, તો હવે નીકળું છું હવે ઘરે જવા માટે. જોઈએ હવે સીધું આપણે ઘરે જઈને મળે, કારણ કે હવે તાપ બહુ છે, વિડીયો શૂટ આમ બી નહીં થાય. તો ચલો ગાઈસ મળીએ શાંતિવાને, તો પછી શાંતિથી ઘરે જઈને મસ્ત વાત કહું. ચલો બાય બાય. તો ગાઈસ ફાઇનલી હું મસ્ત ઘેર આવી ગયો છું, અને જોરદાર મસ્ત એન્યુઅલ ડે રહ્યો તમારો જોરદાર. તો મારે તમને એક મસ્ત વાત કરવાની છે કે જેટલા લોકો બી ડિગ્રી કરતા હશે, જેટલા લોકો બી કોલેજ કરતા હશે, એમના માટે ખાસ છે કે હું 4 વર્ષના બદલે 3rd યરમાં હજુ ડિગ્રી લઈ લઉં છું મારી, કારણ કે મારે ઓલરેડી પછી બી જોબ જ કરવાની છે. તો મેં એવું વિચાર્યું છે કે 3rd યરમાં ડિગ્રી લઈ લઉં અને જોબ કરવાનું વિચાર્યું છે, અને 1 વર્ષ નથી કરતો. તો મને બધા ગાઈસ કોમેન્ટ કરીને કહેજો જે લોકો ડિગ્રી કરે છે, જે લોકોને આ વસ્તુ પર નોલેજ છે, એ મને ખરેખર કહેજો, કારણ કે મારે જરૂર છે એ વસ્તુની, કારણ કે મને નથી ખબર કે હું શું કરું. તો ગાઈસ તમે મને કહેજો કે શું સારું પડે, 4 વર્ષ કરવા આગળ પડે કે 3rd યરમાં ડિગ્રી અત્યારે જોબ ચાલુ કરું, કારણ કે પછી બી મારે જોબ જ કરવાની છે.
તો એ વસ્તુ આગળ પડે. તો ગાઈસ તમે ફાઇનલી ખરેખર મને કોમેન્ટ કરીને જણાવો જે લોકોને ખબર છે આ વસ્તુ કે શું કરવું જોઈએ કારણ કે નવી પોલિસી આવી છે, એજ્યુકેશન પોલિસી આવી છે, તો એના કારણે સારો એક બદલાવ બી છે અને સારી ઓપોર્ચ્યુનિટી છે. તમે ગાઈસ જરૂર મને કહેજો કોમેન્ટ કરીને ગાઈસ. ચલો ગાઈસ મસ્ત, હવે ચલો ફાઇનલી ઘેર આવી ગયો છું. તો હવે આ વિડીયોને એન્ડ કરું છું. એન્યુઅલ ડે વાળો બહુ મસ્ત રહ્યો હતો. હવે કાલથી મારે થોડું બીજું કામ છે કરવાનું છે. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે ગાઈસ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. થેન્ક યુ સો મચ, બાય બાય. અને જો ટ્રોફી મસ્ત આપણે લગાવી દીધી છે અહીંયા, જોરદાર લાગે કારણ કે જો આ તો ફૂલ થઈ ગયું છે આખો, પાછળ બીજી 2 ટ્રોફી છે તો એ કઈ લગાવી દીધી છે. તો હવે બીજું પાર્ટી મારું પડશે આખો કારણ કે નરી ટ્રોફી લાગે ને એટલે.